સાબરકાંઠાના જાદર ગામમાં આવેલા મુગનેશ્વર મહાદેવનું મંદિર હાલ આસ્થા અને આનંદના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે। અહીં 3 દિવસનો ભવ્ય લોકમેળો શરૂ થયો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। આ મંદિર સાથે એવી લોકવાયકા જોડાયેલી છે કે અહીં માનતા રાખવાથી કોઈ પણ ઝેરી જાનવર કરડે તો તેનું ઝેર ઉતરી જાય। આ જ શ્રદ્ધા સાથે દૂર દૂરથી ભક્તો અહીં શ્રીફળ વધેરવા માટે આવે છે। આ મેળામાં લોકો મન મૂકીને આનંદ માણી રહ્યા છે। બાળકો માટે ચકડોળ અને વિવિધ રાઇડ્સ, જ્યારે મોટાઓ માટે વિવિધ ખાણીપીણીના સ્ટોલ અને અન્ય મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે। ગ્રામજનો દ્વારા શ્રદ્ધાળુઓ અને મેળાની મુલાકાત લેતા લોકો માટે સુંદર અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। શ્રી મુગનેશ્વર મહાદેવના ધાર્મિક મેળો આજથી શરૂ કરવામાં આવેલો છે, જેમાં તમામ પ્રકારની સુવિધાઓને ધ્યાનમાં રાખીને મેળો શરૂ કરવામાં આવે છે। આજથી મેળામાં પોલીસ બંદોબસ્ત સાથે, સીસીટીવી કેમેરા સાથે, આરોગ્યની સુવિધાઓ સાથે અને સ્વચ્છતા ફાયરની પણ વ્યવસ્થા સાથે આજથી મેળો શરૂ કરવામાં આવેલો છે। અને આ મેળાનો તમામ લોકોને હું સંદેશો પહોંચાડું છું કે ખૂબ આનંદથી એન્જોય કરે અને મેળામાં લે।